નમસ્તે. આપ સર્વે સ્પર્ધક મિત્રોને ડૉક્ટર દેવજી સોલંકીના નમસ્તે. અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસના કેટલાક એવા સર્જકો કે જેમનું થોડું ઘણું કે અલ્પ જે છે એમની કૃતિઓ દ્વારા એ ગુજરાતી સાહિત્યને વેગ આપવામાં ખૂબ મોટું કામ કર્યું છે. તો અર્વાચીન ગુજરાતી સાહિત્યના એવા કેટલાક આપણે જ્યારે ઇતિહાસ ભણીએ છીએ તો એવા કેટલાક એ કવિઓ છે, કેટલાક સર્જકો એટલે કે ગદ્ય લેખકો છે કે એમણે એ ફૂલ નહીં તો ફૂલની પાંખડી તો એમના એ સર્જન દ્વારા સમાજ સુધારાના કાર્યમાં એમણે જે કંઈ યોગદાન કર્યું છે એની વાત આપણે ગઈકાલથી આપણે કરી રહ્યા છીએ. આજે અહીંયા 6 કરતાં પણ વધારે એ સર્જકોનું ગૌણ ગદ્ય સર્જકોનું આપણે અભ્યાસ કરવાનો ઉપક્રમ છે. તો એ અભ્યાસક્રમ જે કરીશું એમાંના પ્રથમ જે સર્જક જે છે એમની આપણે વાત કરીએ તો પ્રથમ સર્જક છે સુધારા યુગના જે ગૌણ લેખકોની વાત કરીએ છીએ તો એમાંના સર્જક છે રેવરન્ડ જોસફ ટેલર કે જેમનો જન્મ 1820થી લઈને એનું નિધન છે 1881માં છે. એટલે 1820માં જન્મેલા રેવરન્ડ જોસફ ટેલર, એનું પૂરું નામ શું છે તો કે રેવરન્ડ જોસફ વોન સોમર ટેલર. આ મૂળ અંગ્રેજ છે પરંતુ એ એમનો જન્મ ક્યાં છે તો કે મહારાષ્ટ્ર જે છે એમનું બેલગામ છે ત્યાં એમનો જન્મ થાય. પોતે પાદરી છે, ક્રિશ્ચન છે અને એમણે શું કામ કર્યું તો કે ધર્મ ઉપદેશક તરીકે એમણે કામ કર્યું છે. એમનું એક સર્જન થયું છે ગુજરાતી સાહિત્યમાં. કદાચ આ જે ગુજરાતી જે વ્યાકરણ જે છે એ એમણે લખ્યું છે. એટલે ગુજરાતી વ્યાકરણ પુસ્તકની જે શરૂઆત જે છે, વ્યાકરણ લખવાની શરૂઆત જે છે ગુજરાતી ભાષાની અંદર, તો એમના એ સર્જક છે રેવરન્ડ જોસફ ટેલર. આવી રીતે પ્રશ્ન પૂછાય કે ગુજરાતી સાહિત્યમાં ગુજરાતી ભાષાની અંદર સૌ પ્રથમ એ વ્યાકરણનો ગ્રંથ લખનાર એ સર્જક કોણ હતા તો એ હતા રેવરન્ડ જોસફ ટેલર. એમનું પૂરું નામ છે ફરીથી રેવરન્ડ જોસફ વોન સોમરેટ ટેલર. ખૂબ લાંબુ નામ છે, દીર્ઘ થોડુંક નામ છે એટલે કદાચ આપણે યાદ રાખવામાં પણ થોડીક એ આપણે પેલું રહે, પણ આ યાદ રાખવાનું રેવરન્ડ જોસફ ટેલર કે જેમણે ગુજરાતી વ્યાકરણનું એ પ્રથમ પુસ્તક જે છે એ આપને એમની પાસેથી મળે છે. આ આપણા ગૌણ ગદ્ય લેખકના એ પ્રથમ એ આપણે ગદ્ય લેખકની વાત કરીએ, એમની આજે વાત કરી. બીજા એક સર્જક છે, એમનું પણ સુધારાના ક્ષેત્રે ખૂબ મોટું યોગદાન છે, મણિશંકર જટાશંકર કિકાણી કે જેમનો જન્મ 1822માં અને એનું નિધન 1884માં થાય છે. એ સમાજ સુધારાના હિમાયતી હતા. સમાજની અંદર જે કંઈ વિડંબનાઓ હોય, જે કંઈ દૂષણો હોય તો એ દૂષણો જે છે દૂર કેમ થાય તો એ સમાજ સુધારાના જે છે હિમાયતી છે. અને સૌરાષ્ટ્ર દર્પણ નામે એ માસિક પત્રના સ્થાપક છે. સૌરાષ્ટ્ર દર્પણ નામે એક માસિક પત્ર જે છે એ મણિશંકર જટાશંકર કિકાણી જે છે એ આ માસિક પત્ર ચલાવે છે, એના એ સ્થાપક છે. અને એમણે શું કર્યું તો કે બુદ્ધિ પ્રકાશ જે છે અને વિજ્ઞાન વિલાસ, આ વિજ્ઞાન વિલાસ જે છે એ રાજકોટથી પ્રકાશિત થાય છે મેગેઝિન. અને બુદ્ધિ પ્રકાશ તો આપ સૌ પરિચિત છો કે બુદ્ધિ પ્રકાશ જે છે એ વર્ષોથી ચાલે છે અને હજુ પણ એ શરૂ છે. તો એમાં એ સમયમાં એમના એ લેખો એ આવતા. એટલે સુધારાના એ જે સેનાનીઓ છે એમાં પણ એમનું એક યોગદાન છે. તો આ સુધારાની નાવના એ પણ એક નાવિક છે કે એમણે એ બુદ્ધિ પ્રકાશ વિજ્ઞાન વિલાસ નામના મેગેઝિન છે એમના એ લેખ લખે છે અને સૌરાષ્ટ્ર દર્પણ એના એ સ્થાપક બને છે. હવે પછીના જે સર્જક છે એમની આપણે વાત કરીએ તો એ સર્જક છે વ્રજલાલ કાળીદાસ શાસ્ત્રી. આ વ્રજલાલ કાળીદાસ શાસ્ત્રી જે છે એમને ભાષા જે છે, ભાષા શાસ્ત્ર જે છે એ ભાષા શાસ્ત્રની અંદર ખૂબ મોટું એમનું યોગદાન રહ્યું છે. તો એમનો જન્મ 1825માં થાય છે
અને 1893માં એમનું એ નિધન થાય છે. વ્રજલાલ કાલિદાસ શાસ્ત્રી એમનું પૂરું નામ છે. હવે એમણે 5 એવા ભાષા શાસ્ત્રના ગ્રંથ આપને આપ્યા છે. એ કયા પુસ્તક છે એવું પૂછાય કે ભાઈ ગુજરાતી ભાષાનો ઇતિહાસ, આ ભાષાશાસ્ત્રનું પુસ્તક જે છે એના સર્જક કોણ છે? તો એ છે વ્રજલાલ કાલિદાસ શાસ્ત્રી, કે જેમણે ગુજરાતી ભાષાનો જે ઇતિહાસ છે, એનો ઉદ્ભવ છે, એનો વિકાસ છે, એમની એક વાત કરી છે ઇતિહાસની. સાથે ઉત્સર્ગમાળા નામનો ગ્રંથ પણ એમણે લખ્યો છે. ધાતુ સંગ્રહ, જો એ વ્યાકરણની બાબત છે, ધાતુ સંગ્રહ જે છે, પછી ગુર્જર ભાષા પ્રકાશ અને ઉક્તિ સંગ્રહ, આવા એ 5 જે ગ્રંથો જે છે આ ભાષાશાસ્ત્ર વિષયક જે છે એમણે ગ્રંથો લખ્યા છે. અને કોઈ જે વિદ્યાર્થી હોય છે, જે સંશોધક હોય છે, કે એમને અભ્યાસ કરવાનું મન થાય કે મારે ભાષાશાસ્ત્રમાં અભ્યાસ કરવો છે, તો એ ભાષાશાસ્ત્રમાં પ્રાકૃત, અભ્રંશ અને ગુજરાતીના જે અભ્યાસો માટે આ એમના જે 5 જે ગ્રંથ જે છે એ ખૂબ ઉપયોગી એ વિદ્યાર્થીને નીવડી શકે એમ છે. વ્રજલાલ કાલિદાસ શાસ્ત્રીના આ 5 ગ્રંથો છે. ફરીવાર હું રિપીટ કરું છું. ગુજરાતી ભાષાનો ઇતિહાસ, આ એમનો એક પ્રથમ ગ્રંથ. બીજું છે ઉત્સર્ગમાળા, બીજો ગ્રંથ. ત્રીજો ગ્રંથ ધાતુ સંગ્રહ છે. ચોથો ગ્રંથ છે ગુર્જર ભાષા પ્રકાશ અને 5મો ગ્રંથ જે છે ઉક્તિ સંગ્રહ. તો આ જે છે એમનું એક 5 ગ્રંથોનું ભાષાશાસ્ત્રના એ 5 ગ્રંથોનું એમનું યોગદાન છે. એના પછીના સર્જકની આપણે વાત કરીએ, સુધારાના એ સર્જક છે, એ છે મહિપતરામ રૂપરામ નીલકંઠ. એમનો જન્મ 1829માં થાય છે અને એમનું નિધન 1851માં થાય છે. ક્યાંના વતની હતા? તો કે એ પણ સુરતના વતની હતા. મુંબઈની એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટમાંથી અભ્યાસ કરી અને ત્યાં તે શિક્ષક બન્યા. જો આ સબ્જેક્ટની વિશેષતા શું છે મહિપતરામ રૂપરામ નીલકંઠની, કે એ સમયમાં એ મુંબઈની જે એલ્ફિન્સ્ટન કોલેજ જે છે એ એલ્ફિન્સ્ટન કોલેજના એમને ત્યાં અભ્યાસ કરે છે અને ત્યાં એ શિક્ષક બને છે. એ ત્યાંના એક અધ્યાપક બને છે, શિક્ષક બને છે. હવે એ સમય ચાલતા કેટલાક એવા મેગેઝિન છે, જેમ કે સત્યપ્રકાશ છે, રાષ્ટ્રગોપતાર જે છે, આ જે છે એમાં સુધારાલક્ષી જે છે એમણે લેખ લખેલા છે. કોણે? તો કે મહિપતરામ રૂપરામ નીલકંઠે. હવે આમના પછી એમને અમદાવાદમાં શિક્ષણ ખાતામાં વિદ્યાધિકારી કે એમને એક નોકરી જે છે એ મળે છે. ત્યાં એ કાર્ય કરે છે. એ વિદ્યાના અધિકારી તરીકે ત્યાં એક કાર્ય કરે છે. શિક્ષણ વિભાગની અંદર એ કાર્ય કરે છે ત્યાં અમદાવાદની અંદર મહિપતરામ રૂપરામ નીલકંઠ. અને સરકારે તેમની જે આ કાર્ય પ્રત્યેની જે નિષ્ઠા જે છે, એની ખંત જે છે, એને કેન્દ્રમાં રાખી અને એમને ઇંગ્લેન્ડની મુસાફરી માટે એમને શું કહ્યું કે તમે ઇંગ્લેન્ડની જે કઈ શાળાઓ જે છે એ શાળાઓનો તમે જાઓ મહિપતરામભાઈ અને ત્યાં જઈને અભ્યાસ કરો કે ઇંગ્લેન્ડની રાજકીય સ્થિતિ શું છે, ત્યાંની ભૌગોલિક સ્થિતિ શું છે, એની કુટુંબની સ્થિતિ ઓછી છે, કઈ રીતે પરિવારોમાં રહે છે અને તેના શિક્ષણની સ્થિતિ શું છે ઇંગ્લેન્ડની. તો ત્યાંના અભ્યાસ કરવા માટે સરકાર છે એ મહિપતરામ જે છે, મહિપતરામ રૂપરામ નીલકંઠ છે, એને મોકલવામાં આવે છે. અને એ ક્યારે જાય છે? ઈસવીસન 1860ની અંદર એમને ત્યાં ઇંગ્લેન્ડ મોકલવામાં આવે છે. હવે જ્યારે મહિપતરામ જે છે એ જાય છે તો ત્યાં એમને શું થાય છે? તો કે એમનું પરદેશ ગમન થાય છે. એ પરદેશમાં જાય છે તો એમને એ સમયના એક જ્ઞાતિ જે જૂથ જે છે એમના, તો એમની સાથે એમનો સામનો કરવો છે અને નાત બહાર પણ મૂકે છે. જો પહેલાના સમયમાં જે છે આ પરદેશ ગમન થવું ને એ ખૂબ અઘરું હતું. એના કડવા અનુભવો આ બધા સુધારાના સેનાઓને ખૂબ થયા છે કે એમને નાત બહાર પણ કાઢી મૂકે કે ભાઈ કોઈ જે છે એ વિદેશમાં જાય તો ત્યાં એ બીજી રીતે એના સંપર્કમાં આવે છે તો એમને એ નાત બહાર એ મૂકી શકતા. એના શાસ્ત્રો હતા એના જે કંઈ સમાજમાં, તો એમને પણ નાત બહાર મૂકવામાં આવે છે. હવે આ જે સર્જક છે મહિપતરામ રૂપરામ નીલકંઠ જે છે એમની પાસેથી આપણે 20 જેટલા પુસ્તકો જે છે એમને લખ્યા છે. અને એમાંનું એનું પહેલું જે પુસ્તક જે છે એ પુસ્તકનું નામ છે ઇંગ્લેન્ડમાં મુસાફરી. આ ગુજરાતી ભાષાનું પ્રથમ એક પ્રવાસ પુસ્તક બને છે.
ઇંગ્લેન્ડમાં મુસાફરી. જે ફરીથી આપણે યાદ રાખીએ કે ગુજરાતી ભાષાનું પ્રથમ પ્રવાસ પુસ્તક કયું? તો ઇંગ્લેન્ડમાં મુસાફરી. કોણ એના સર્જક? તો કે મૈપતરામ રૂપરામ નીલકંઠ. તો એમણે આ પુસ્તક લખ્યું છે. 20 જેટલા પુસ્તકો લખ્યા છે, પણ એના મુખ્ય જે પુસ્તકો જે છે એની આપણે અહીં વાત કરશું કે જે પરીક્ષાઓની અંદર એ પૂછાઈ શકે એવા ગ્રંથોની આપણે વાત કરું, એક કૃતિ તરીકે પૂછાઈ શકે એવા ગ્રંથોની આપણે વાત કરીએ. તો ઇંગ્લેન્ડમાં મુસાફરી પ્રવાસ વર્ણનનું પુસ્તક છે. સાથે એમણે 3 જેટલી એક નવલકથા લખી છે. આ નવલકથા, આ નોવેલ એ કઈ છે? મૈપતરામ રૂપરામ નીલકંઠની. તો કે સાસુ વહુની લડાઈ. આ સામાજિક પ્રકારની સાસુ વહુની લડાઈ જે છે એ સામાજિક પ્રકારની એ નવલકથા બને છે. બીજી એક નવલકથા છે વનરાજ ચાવડો અને ત્રીજી નવલકથા છે સગરા જેસન. તો આ વનરાજ ચાવડો અને સગરા જેસન છે એ ઐતિહાસિક નવલકથાઓ છે, પણ સામાજિક પ્રકારની એ પ્રથમ જે નવલકથા જે છે એ આપણે સાસુ વહુની લડાઈ જે છે એ મૈપતરામ રૂપરામ નીલકંઠની સાસુ વહુની લડાઈ આપણે મળે છે. હવે પછીના જે સબ્જેક્ટ જે છે એમનું પણ મૂલ્યવાન જે છે આપણે એનું પ્રદાન જે છે એ રહ્યું છે ગુજરાતી સુધારાના યુગની અંદર. તો એ છે કરશનદાસ મૂળજી. આ કરશનદાસ જે મૂળજી જે છે તો એમણે પણ શું કર્યું છે કે એમણે પણ ઘણું એવું સાહિત્ય સર્જન જે છે એના પત્ર દ્વારા, એના લેખો દ્વારા એ કર્યું છે. હવે કરશનદાસ મૂળજી જે છે એમની વાત જે છે એ આપણે કરતા પહેલા મૈપતરામ રૂપરામ નીલકંઠ જે છે એ પણ કરશનદાસ મૂળજીનું ચરિત્ર જે છે 1878 ની અંદર એ પણ ચરિત્ર લખે છે. અને આ ગુજરાતી સાહિત્યનું સર્વપ્રથમ જીવન ચરિત્ર જે છે એ બને છે. ગુજરાતી સાહિત્યનું પ્રથમ જીવન ચરિત્ર કયું? તો એ છે કરશનદાસ મૂળજીનું ચરિત્ર 1878 ની અંદર કોના દ્વારા લખવામાં આવે છે? મૈપતરામ રૂપરામ નીલકંઠ દ્વારા. અને મહેતાજી દુર્ગારામ મંછારામનું ચરિત્ર, જે આપણે ગઈકાલે વિડીયોમાં આપણે વાત કરી હતી, મહેતાજી દુર્ગારામ મંછારામ, તો એમનું ચરિત્ર જે છે એ પણ અહીંયા આલેખે છે એના એક ગ્રંથ દ્વારા. અને 20 જેટલા એ ભવાઈના જે છે એ વેશ જે છે એ લખે છે. અને ગુજરાતી શાળા પત્રની અંદર પણ મૈપતરામભાઈ જે છે એ ખૂબ સારું એવું કામ કરે છે. કરશનદાસજી મૂળજીની આપણે વાત કરીએ તો એમનો જન્મ છે એ 1832 ની અંદર થયો અને એમનું નિધન 1871. જો કરશનદાસ મૂળજી જે છે કે જેમનું ચરિત્ર જે છે મૈપતરામ રૂપરામ નીલકંઠે જે લખ્યું છે એ ચરિત્ર જે છે એની આપણે વાત કરીએ તો એમને એ જમાનાના જે રૂઢિ છે, પાખંડ છે, વહેમ છે, જે દૂષણો જે છે, તો એ દૂષણો સામે જેવી રીતે નર્મદે બંધ પોકાર્યો હતો, જે સુધારાની પ્રવૃત્તિઓ કરી હતી નર્મદે, તો એમાં પણ કરશનદાસ મૂળજીએ એ સમયમાં નર્મદને ખૂબ એવો સહકાર જે છે એ સહયોગ જે છે એમણે આપ્યો છે. એમણે પણ એ સુધારાના એ પણ સેનાની બને છે નર્મદની સાથે. નાની ઉંમરે વિધવા વિવાહ વિશે નિબંધ લખે છે કરશનદાસ મૂળજી. વિધવા વિવાહ વિશે નાની ઉંમર છે છતાં એ નિબંધ લખે છે. અને એના જે કાકીજી જે છે, એના સ્વજનો જે છે એનો બહિષ્કાર કરે છે કે હજી તારી ઉંમર નાની છે અને તું આ વિધવા વિવાહ વિશે વાત કરવા માંડે છે. અને આખો એના સ્વજનો એનો બહિષ્કાર કરે છે. શું થાય છે કે એની આર્થિક સ્થિતિ જે છે એ ખૂબ નબળી હતી કરશનદાસ મૂળજીની, એટલે ઉચ્ચ અભ્યાસ તો કરી નથી શક્યા. પણ 1852 ની અંદર, ઈસવીસન 1852 ની અંદર દેશાટન અને વિશે એને બુદ્ધિવર્ધક જે સભા જે છે ત્યાં એમને એમનો એક નિબંધ જે છે દેશાટન વિશે એમને એક નિબંધ જે છે ત્યાં એ વાંચે છે. અને ઈસવીસન 1850 શરૂ થયેલા એ રાષ્ટ્ર ગુપ્તાર નામનું જે મેગેઝિન જે છે અને પારસી જે સાપ્તાહિક જે છે રાષ્ટ્ર ગુપ્તાર, આપણે પારસી સાહિત્યકારોની પણ આપણે આગળ આપણે વાત કરીશું. તો આ પારસી સાપ્તાહિક જે છે રાષ્ટ્ર ગુપ્તાર જે છે એમાં એ લેખો જે છે એ કરશનદાસ મૂળજી એ લેખો લખે છે. બીજું કે એમના જે મિત્રો જે છે
એમણે 1855માં એના જે મિત્રો છે એની સહાયથી એમને સત્યપ્રકાશ નામનું સાપ્તાહિક એ શરૂ કરે છે અને એમાં પણ એના નિયમિત જે છે એ લેખ જે છે એ લખે છે. એવી રીતે કેખુસરો કાબરાજીના સ્ત્રીબોધ છે, નર્મદનું દાંડિયો નામનું મેગેઝિન જે છે, જે આપણે અગાઉ નર્મદનું જ્યારે સર્જન અને કવનની વાત કરી હતી ત્યારે આપણે નર્મદના દાંડિયાની મેગેઝિનની પણ વાત કરી હતી. તો આ એમનો દાંડિયો જે છે આ મેગેઝિનમાં પણ કરશનદાસ મુળજીના એ લેખ હોય છે. એવી રીતે રાજકોટનું વિજ્ઞાન વિલાસ જે છે, તો આ વિજ્ઞાન વિલાસ નામનું મેગેઝિન રાજકોટથી પ્રકાશિત થાય છે. એમાં પણ કરશનદાસ મુળજી જે છે એમના લેખો લખે છે, સુધારાના લેખો. અને એમનું એક પુસ્તક છે ઇંગ્લેન્ડમાં પ્રવાસ. જુઓ, અહીંયા આપણે કન્ફ્યુઝન થશે કે મહિપત રામ લીકટ જે છે એમનું પણ એક પુસ્તક છે. તો એમનું પુસ્તકનું એ શું નામ છે? તો કે ઇંગ્લેન્ડમાં મુસાફરી. શું નામ છે મહિપત રામનું? ઇંગ્લેન્ડમાં મુસાફરી. આ ગુજરાતી ભાષાનું પ્રથમ એ પ્રવાસનું પુસ્તક બને છે, ઇંગ્લેન્ડમાં મુસાફરી. પણ જ્યારે એવું પૂછાય કે કરશનદાસ મુળજીએ કયો પ્રવાસ ગ્રંથ લખ્યો, તો એમાં જે પુસ્તકનું નામ છે ઇંગ્લેન્ડમાં પ્રવાસ. પેલું છે ઇંગ્લેન્ડમાં મુસાફરી અને આમનું છે ઇંગ્લેન્ડમાં પ્રવાસ. હવે વિલાયત જોવાથી એના મન પર થયેલી જે કંઈ અસર જે છે કે વિલાયતે ગયા તો એના જવાથી શું અસર થાય વિલાયત જાય તો એ પુસ્તકમાં જે છે એ વિગતવાર એમની વાત કરી છે. કરશનદાસ મુળજી પછી એક મહત્વના એવા એ ગુજરાતી સુધારક યુગના સર્જક જે છે કે એમના પણ જે કૃતિલક્ષી કેટલાક પ્રશ્નો જે છે એ પૂછાઈ શકે અને પૂછાય પણ છે. ઘણી વખત અમે જોયું છે કે અધ્યાપક સહાયકોની પરીક્ષાની અંદર, નેટ સ્લેટની પરીક્ષાની અંદર પણ આ પ્રશ્નો જે છે આ સર્જકના એ આવેલા છે. તો અર્વાચીન ગુજરાતી સાહિત્યનો આપણે ઇતિહાસ ભણતા હોય તો સાથે રંગભૂમિની પણ વાત આવે, ભવાઈની પણ વાત આવે. તો ખૂબ ઊંચું નામ એમનું તો એ છે રણછોડભાઈ ઉદયરામ દવે. 1837ની અંદર એમનો જન્મ થાય છે, 1923માં એમનું નિધન થાય છે. વતન એમનું મહુવા નહીં, મહુદા. જિલ્લો કયો? તો કે ખેડા જિલ્લો. તો આ પ્રાથમિક શિક્ષણ જે છે એ રણછોડભાઈ ઉદયરામ દવે જે છે પ્રાથમિક શિક્ષણ જે છે એ મહુદાની અંદર ત્યાં પ્રાથમિક શિક્ષણ લે છે અને નડિયાદમાં એક ગૃહ શિક્ષકની મદદથી એ અંગ્રેજી શિક્ષણ જે છે એ લે છે, અંગ્રેજી શીખે છે. અને કાયદાનો અભ્યાસ, જો બેરિસ્ટર, કાયદાનો અભ્યાસ એ અમદાવાદની અંદર કરે છે. અને અત્યારે જે બુદ્ધિ પ્રકાશ નામનું મેગેઝિન ચાલે એ સમયમાં એ બુદ્ધિ પ્રકાશના તંત્રી હતા. કોણ? તો કે રણછોડભાઈ ઉદયરામ દવે. આ જે છે બુદ્ધિ પ્રકાશના એ સમયના એ તંત્રી હતા. એમણે સરકારી વાંચનમાળા જે છે એમણે તૈયાર કરવામાં સરકારને ખૂબ એને મદદ કરી છે. રણછોડભાઈની બે પ્રવૃત્તિ ખૂબ ચિરંજીવી બની છે. બે પ્રવૃત્તિઓ એના જીવનકાળ દરમિયાન જે આજે પણ એમને એ યાદ કરવામાં આવે છે સાહિત્યના ઇતિહાસમાં. એક છે નાટક અને રંગભૂમિની કાયાપલટ. જે જૂની ડબના જે કેટલાક નાટકો હતા અને રંગભૂમિ ઉપર જે નાટકો ભજવાતા તો એમની પણ એણે કાયાપલટ કરી છે કે આમાં જે છે એ પણ સુધારા જોઈએ. તો એમાં પણ કેટલાક સુધારા એમણે કર્યા છે. અને બીજું રણપિંગળની એણે રચના કરી. આ રણપિંગળ નામના ગ્રંથની રચના કરી અને સાથે નાટક અને રંગભૂમિની કાયાપલટ પણ એમણે કરવામાં ખૂબ મહત્વનો એમનો એ ફાળો છે રણછોડભાઈ ઉદયરામ દવેનો. 14 જેટલા એણે નાટક લખ્યા છે, એમાંથી 10 જેટલા તો મૌલિક નાટક છે. હવે એમના બે પ્રખ્યાત નાટક છે જે વારંવાર આપણી પરીક્ષાઓની અંદર એ પૂછાતા હોય છે. પ્રથમ નાટક છે જયકુમારી વિજય. આ જે છે એમનું એ નાટક છે રણછોડભાઈ ઉદયરામ દવેનું. તો જયકુમારી વિજય નાટક જે છે એના સર્જક છે રણછોડભાઈ દવે. અને બીજું એમનું સર્જન છે, બીજું એમનું નાટક જે છે ખૂબ મોસ્ટ આઈએમપી એ નાટક છે લલિતા દુઃખ દર્શક. આ જે છે એ ગુજરાતી ભાષાનું પ્રથમ કરુણાંત સામાજિક નાટક બને છે. જો આ જે છે ગુજરાતી ભાષાનું પ્રથમ કરુણ નાટક, એ સામાજિક પ્રકારનું કરુણ નાટક જે છે એ લલિતા દુઃખ દર્શક. આ પ્રશ્ન અગાઉની પરીક્ષાઓની અંદર આ પૂછાયેલો છે, લલિતા દુઃખ દર્શક નાટક. કોણ એના સર્જક? તો કે રણછોડભાઈ ઉદયરામ દવે. તો એમણે લલિતા દુઃખ દર્શક નાટક લખ્યું. અને
એ સમયમાં એને ગુજરાતી શાળાના શિક્ષકોના સહકારથી નાટક મંડળીની શરૂઆત કરી. જો એ સમયમાં નાટક મંડળીઓ હતી જે અલગ અલગ નાટકો જે છે એ શહેરોમાં ભજવાતા, ખાસ કરીને મુંબઈ અને અમદાવાદની અંદર આ બધા નાટકો જે છે એ નાટક મંડળી દ્વારા ભજવાતા. પણ આ નાટક મંડળીઓ મોટા ભાગે પારસી જે સર્જકો જે છે એમની એ નાટક મંડળીઓ હતી. ગુજરાતી જે સર્જકો છે એની ખૂબ જ નાટ્ય ક્ષેત્રે ખૂબ જ ઓછું કામ હતું. પણ એમના એ પ્રયત્નથી, રણછોડભાઈ ઉદયભાઈ દવેના પ્રયત્નથી આ બધી નાટક મંડળી જે છે એ સરકારી શાળાના શિક્ષકોના એ સહયોગથી એક પોતાની એક અલગ નાટક મંડળી જે છે એ શરૂઆત કરે છે. હવે આ જે નાટક જે છે તો એમને કેટલાક નાટકોની અંદર બાળ લગ્નનો પ્રશ્ન જે છે આ પણ છેડો છે. સાથે કન્યા જે છે એ વર જોઈને નહીં પણ ખાનદાન જોઈને, એના એક કે ઊંચું કુળ જોઈને એ લગ્ન કરે ને પછી પછતાય. તો એનો કરુણ અંજામ જે છે એ લલિતા દુઃખ દર્શક જે છે એ નાટકની અંદર એ જોવા મળે છે. આ લલિતા નામની જે સ્ત્રી છે એ સમયના ધનિક કુટુંબમાં એ નંદનકુમાર જે છે એમની સાથે એના લગ્ન થાય છે. અને આ નંદનકુમાર સાથે લગ્ન થાય એટલે નંદનકુમાર તો એનો પતિ જે છે એ ખૂબ મૂર્ખ હોય છે અને પત્ની લલિતાને ખૂબ ત્રાસ આપે છે, એની સાથે મારઝૂડ પણ કરે છે. અને સ્ત્રી કશું બોલી નથી શકતી, 4 દિવાલોની વચ્ચે રહે છે અને એટલી બધી અસહ્ય એની વેદના હોય છે કે કોઈને કંઈ પણ નથી શકતી. અને છેલ્લે એના શાસ્ત્રા પક્ષે એવું કહ્યું કે ભાઈ લલિતા જે છે એને તો સર્પદંશ થયો છે, સાપના કરડવાથી એ તો મૃત્યુ પામી છે. અને આ સ્ત્રી એટલી દુઃખી થાય છે અને છેલ્લે એના પિયરમાં જાય છે. અને પિયરવાળાને તો પહેલા સમાચાર મળી જાય કે લલિતા જે છે એને તો સર્પદંશથી એ મૃત્યુ પામી છે. પછી જ્યારે એ પિયરમાં જાય છે ત્યારે એ લલિતા જે છે એમનું એ લોકો ભૂત સમજી બેસે છે કે આ તો ભૂત છે. જુઓ, આ ભૂત વિશેના એ સમયના ખ્યાલો એમણે નાટક દ્વારા એ રજૂ કર્યા છે. તો રણછોડભાઈ ઉદયભાઈ દવે ખૂબ જ કરુણ નાટક જે છે લલિતા દુઃખ દર્શક, આ જે નાટક જે છે એ સામાજિક નાટક છે, ગુજરાતી ભાષાનું પ્રથમ કરુણ નાટક છે. અને અહીંયા આપણે આજે રેવરન્ડ જોસફ ટેલર, મણિશંકર જટાશંકર કિકાણી સાથે વજલાલ કાળીદાસ શાસ્ત્રી એમના એ 5 ગ્રંથોની વાત કરી. ભાષાશાસ્ત્રના મૈપતરામ રૂપરામ નીલકંઠ, કરશનદાસ મુરજી અને રણછોડભાઈ ઉદયરામ દવે. એટલે અહીંયા આપણે 6 જેટલા સર્જકો જે છે એની વાત કરી. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સુધારક યુગના અન્ય ગૌણ ગદ્ય લેખકોમાં મનસુખરામભાઈ સૂર્યરામ ત્રિપાઠી, અંબાલાલ સાકરલાલ દેસાઈ, હરગોવિંદાસ દ્વારકાદાસ કાંટાવાલા, ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ અને ગુજરાતી સુધારક યુગની અંદર સૌથી અદ્ભુત જો કોઈ કાર્ય કર્યું હોય એ મેગેઝિન દ્વારા, એ નાટક દ્વારા, એ ભવાઈના વેશ ને મંડળી દ્વારા, તો એ કામ જે છે જે પારસી સાહિત્યકારોનું છે. આ પારસી સાહિત્યકારોનો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એ અભ્યાસ કરી અને છેલ્લે આપણે સુધારાના સેનાની જે છે એ દલપતરામ જે નર્મદ છે એ સુધારાનો જે યુગ છે આ બધા સાહિત્ય અહીંયા પૂર્ણ કરશું ને ત્યારબાદ આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસની અંદર આપણે પંડિત યુગની વાત કરવાનું છે. અને હવે પછીનો સર્જક જે છે એ આપણે પંડિત યુગના સર્જકોની પણ વિગતે વાત કરીશું. અને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પારસી સાહિત્યકારોનો પણ અભ્યાસ આપણે કરીશું. આપ સર્વેનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આપ આ તમામ અર્વાચીન ગુજરાતી સાહિત્યના અભ્યાસના જે કંઈ વિડીયો છે એમાં જોડાઈને રહીશું. ખૂબ સહકાર આપશો એટલે હું આપને એક સુંદર જે છે એક માર્ગદર્શન આપીશ અને મારાથી બનતા એ પ્રયત્ન કરીશ. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.